वडोदरा महानगर पालिका की ओर से खंडेराव मार्केट में एक वेंडिंग मशीन लगवाया गया है। दरअसल प्लास्टिक मुक्त भारत अभियान को बढ़ावा देते हुए वडोदरा महानगर पालिका की ओर से एक कदम उठाया गया है, जिसके तहत अगर कोई भी शख्स वेंडिंग मशीन में 5 रुपए डालता है तो फिर उसमें से कपड़े की थैली निकलेगी। इससे कि प्लास्टिक की थैलियों का इस्तेमाल कम हो पाएगा और फिर धीरे धीरे प्लास्टिक की थैलियों का इस्तेमाल टाला जा सकेगा। स्वतंत्रता दिवस के मौके पर यह वेंडिंग मशीन वडोदरा महानगर पालिका की ओर से खंडेराव मार्केट में लगाया गया था, लेकिन इसका इस्तेमाल कैसा करना है इस बारे में कोई भी जानकारी नहीं दी गई है और ना ही वहां पर कोई शख्स खड़ा रहता है जो इस वेंडिंग मशीन के इस्तेमाल की जानकारी लोगों तक पहुंचा पाए। एक स्थानीय व्यापारी की ओर से इस मशीन में 10 रुपए डाले थे, लेकिन उसके बावजूद भी उसमें से कोई भी थैली नहीं निकली, जिसके मद्देनजर व्यापारी रोष में है। कॉरपोरेशन की योजनाओं को लेकर अब लोगों में सवाल उठ रहे हैं। वहां से गुजरने वाले लोग और खासकर वहां पर ठेले लगाने वाले व्यापारियों की ओर से इस मामले के मद्देनजर पालिका के खिलाफ रोष जताया जा रहा है, क्योंकि इस मशीन का इस्तेमाल कैसे करना है इस बारे में कोई भी जानकारी वहां पर नहीं दी गई है। तब आखिरकार आम जनता को कैसे पता चलेगा कि इस मशीन का इस्तेमाल कैसे करें और फिर वो सभी कैसे प्लास्टिक की बजाय कपड़े की थैलियों का इस्तेमाल कर पाएंगे। हालांकि इस मामले के मद्देनजर वडोदरा महानगर पालिका ने सूद ली है और जल्द से जल्द इस मशीन को सही तरीके से कार्यरत करवा दिया जाएगा और इस बारे में लोगों तक जानकारी भी सही ढंग से पहुंचाई जाएगी। इस बारे में वडोदरा महानगर पालिका के एक अधिकारी ने प्रतिक्रिया दी है। अगाउना जे लास्ट टाइम વેપારી જેમ કીધું એમ ગયા અઠવાડિયાનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો અને ગઈકાલે પરમેનન્ટ એનું ઇલેક્ટ્રિફિકેશન રવિવારના દિવસે મારા સ્ટાફને પણ સાથે રાખી અને વાયરિંગ જોઈન્ટ કરવામાં આવી છે અને આજે તેનું ઇન્સ્ટોલેશન કરી જે કંઈ થેલીઓ છે મૂકી અને જાહેર નાગરિકોના માટે જે પ્લાસ્ટિક થેલીઓની જગ્યાએ આપણે ગ્લોબલ વોર્મિંગની જે પરિણામો છે એને અટકાવવા માટે જે કાપડની થેલીઓનો ઉપયોગ જાહેર નાગરિકને અપીલ કરવા માટે એક વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। એક અનોખી પહેલના ભાગરૂપે ટૂંક સમયમાં સદર જે અનોખી પહેલ છે એને બહોળી સંખ્યા પ્રસિદ્ધિ માટે મૂકવામાં આવશે। વેપારીઓ માટે પણ ધ્યાન દોરવામાં આવશે। માન્ય મેયર સાહેબ તરફથી પણ જે રીતે 15મી ઓગસ્ટના દિવસે તમામ શહેરીજનોને આ બાબતે સંદેશ આપવામાં આવ્યો છે, તેના ભાગરૂપે જે તે સંબંધિત વિભાગ છે એને આગામી સમયમાં શક્ય બને તે જલ્દીથી સદર મશીનને તાત્કાલિક અસરથી જે રીતે જાહેર નાગરિકના ઉપયોગમાં આવી શકે એ માટે એને પણ સૌ પ્રથમ તો જે ગાઈડલાઈન છે કાયદાની એને સમજાવવામાં આવે છે અને એ રીતે જે ભૂતકાળમાં પણ આપણે સમજાયા હતા અને કોરોના પહેલા તમામ રીતે પ્લાસ્ટિક દરેક માર્કેટની અંદર બધી જગ્યાએ નાબૂદ થઈ ગયેલા હતા, પણ જે કોરોનાની અંદર જે આપણે 6 ડિસ્ટન્સને અલગ સેનિટેશનની પોઈન્ટ ઓફ વ્યૂ ફરીથી શરૂ થયેલ છે। અત્યારે તમામ નાગરિકોને સમજાવવામાં આવે છે, સાથે સાથે વેપારીઓને પણ સમજાવવામાં આવે છે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને જે માન્ય પ્રધાનમંત્રી સાહેબ છે એને આપણે સહયોગ આપીએ અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ। કોર્પોરેશન ખાતે જે મશીન મળ્યું છે એ મશીન બહુ સારી વાત છે, કારણ કે આપણે જ્યારે પ્લાસ્ટિકનું બંધ કરવા માંગીએ છીએ તો આ બહુ સારી વસ્તુ, પણ એમાં એક તકલીફ એવી છે કે આ મશીનમાં થેલીઓ આજે 15 તારીખે ઉદ્ઘાટન હતા, 15 તારીખે ઉદ્ઘાટનમાં તો થેલીઓ અંદર છે જ નહીં। જન્માષ્ટમીના દિવસે એટલે કે આપણે પાણાના દિવસે મેં અહીંયા આગળ જ્યારે કોઈન નાખીને થેલી કાઢી તો નીકળી નહીં અને અંદર જાજુ ખાલી 10-15 થેલીઓ જ હતી, એની વધારે નહોતી। તમે આ મશીન મળ્યું છે અને એ બી એવી જગ્યાએ મળ્યું છે ખંડેરાવ માર્કેટની વચ્ચે હોવા જે મેન એન્ટ્રન્સ છે, પબ્લિકની હજારો પબ્લિકની સવારથી અંત સુધી અવર જવર હોય છે। હવે આજે અંદર થેલી જ ના હોય, મશીન ખાલી સોના ગાંઠિયાની માફક રહેતું હોય તેનો મતલબ શું? મશીન મૂક્યું તો મને નહીં ખબર, એને બધું પેક કરેલું હતું એટલે મેં અંદર ઓફિસમાં સાહેબને બધું સાહેબ એનું મશીન છે તો મને કે જે થેલીઓ મેળવાનું મશીન છે તમે કોઈન નાખશો એટલે થેલી નહીં, બહુ સારામાં સારું કહેવાય સાહેબ, કોઈ માણસ લાવ્યું ના લાવ્યો અટવાયું હોય તો કોઈન નાખીને લઈ જાય। બીજી એક વસ્તુ એવી કે આ જે કોર્પોરેશને જેને બી કોન્ટ્રાક્ટ આપ્યો છે પણ આ બોર્ડ પર લખ્યું નથી કે તમે 2નો સિક્કો નાખો કે 5નો નાખો કે 10નો નાખો, તો પબ્લિક સમજે કેવી રીતે કે તમારો માણસ એ કઈ ઉભો રહેવો જોઈએ, જે બી જેને બી આ મશીન લગાવ્યું છે ને તો પ્રોપર ગાઈડ કરે પબ્લિકને કે ભાઈ 10નો સિક્કો નાખો કે 5નો નાખો, અને તમે ના ઉભો રાખો તો મશીન પર લખવું જોઈએ કે ભાઈ 10નો કે 5નો કે 2નો સિક્કો નાખો તો ડેલી બહાર નીકળશે, એવું કશું નથી। બીજી બધી ઇન્ફોર્મેશન લખી છે, પેમેન્ટ ઇન્ફોર્મેશન નહીં લખી। મશીન મૂકવામાં આવ્યું પણ એને કોઈ ઓપરેટ કરનારો નથી માણસ, એને કેટલો સિક્કો નાખો કઈ નહીં કેવી રીતે ઓપરેટ કરતા શીખવાડવું પડે લોકોને જાણ થાય, પણ મોટી ફેક્ટરીમાં ચાલુ છે મશીન, થેલીઓ તો આવવાની છે ગમે તેમ કરો, તમે સિક્કો નાખો અંદર થેલીઓ નહીં નીકળી, બેચારા જાહેર કરો, હવે એ તો એ લોકો કોન્ટ્રાક્ટર જાણે એનું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।